ઉમરેઠમાં પોલીસની સક્રિયતાના કારણે એક મોટી ચોર ગેંગનો પર્દાફાશ થયો હતો। ફિલ્મી ડબ્બે પીછો કરીને પોલીસે રિક્ષામાં મુસાફરોને બેસાડી ચોરી કરતી આ ગેંગને ઝડપી પાડ્યો હતો। પોલીસે તેમની પાસેથી ચોરી થયેલી રોકડ, ગુનામાં વપરાયેલી રિક્ષા પણ કબજે કરી હતી। આ ગેંગે માત્ર એક જ નહીં પરંતુ જીટોડિયા, દેદડા અને સાવલી સહિત અનેક સ્થળોએથી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી। તારીખ 8/8/2025ના રોજ બપોરના સમયે સુધીર કુમાર વિષ્ણુપ્રસાદ ત્રિવેદી ઉંમર વર્ષ 67 ઉમરેઠથી પોતાના વતનમાં જવાનું હતું ગંગાપોળ ખાતે। તે દરમિયાન પાટપોળથી રિક્ષામાં બેઠેલ 4 ઈસમો આવી અને રિક્ષામાં તેઓને ગંગાપોળ ખાતે ઉતારી દેશે તેમ જણાવી તેમને રિક્ષામાં બેસાડી અને ગંગાપોળ ઉતારી દીધા। જ્યારે રિક્ષા ચાલકો ત્યાંથી જતા રહેલા ત્યારે પોતાના ખિસ્સામાંથી 9,500 રૂપિયા નહીં હોવાની હકીકત જણાવતા એમને તાત્કાલિક ઉમરેઠ પોલીસ સ્ટેશનમાં જાણ કરેલી હતી। બનાવની ગંભીરતા સમજી સુધીર કુમાર પોતે સિનિયર સિટીઝન હોય અને તેમના તમામ પૈસા આ ચોર ઈસમોએ કાઢી લીધેલા હોય, જેથી તેઓ પાસેથી વર્ણન અને કઈ રિક્ષામાં આવેલા છે તેની હકીકત મેળવી પીઆઈ શ્રી બુલાન તથા તેમના સ્ટાફના માણસોએ આ બાબતે વોચ હકીકત ગોઠવેલી, જેમાં આ ગુનામાં સંડોવાયેલા અને જે પ્રમાણે રિક્ષાનું વર્ણન મળેલું હતું અને વ્યક્તિનું વર્ણન મળેલું હતું તે બાબતે નાકાબંધી કરતા અમિતભાઈ નરેશભાઈ પોલીસ કોન્સ્ટેબલ તથા અનામ પોલીસ કોન્સ્ટેબલ પ્રવીણસિંહ કાળોસી ઉમરેઠ ટાઉન પોલીસ વિસ્તારમાંથી જ આ જ બાતમી હકીકતવાળો રિક્ષા તથા ઈસમો મળી આવતા તેઓને પોલીસ સ્ટેશન લાવી અને તેઓનું ઇન્ટ્રોગેશન કરતા તેમને જ આ ગુનાને અંજામ આપેલો હોવાની હકીકત જણાવેલી, જેથી આ સુધીર કુમાર વિષ્ણુ પ્રસાદ ત્રિવેદીની ફરિયાદ લઈ અને ગુનો રજીસ્ટર કરી ગુનાના કામે આ ગુનામાં સંડોવાયેલ 4 આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે। આ 4 આરોપીઓ જલાલુદ્દીન ઉર્ફે માકડો, નઝરુદ્દીન મલેક રહેવાસી પેટલાદ, પ્રવીણભાઈ ઉર્ફે ડાયો, લક્ષ્માભાઈ ફૂલમાળી રહેવાસી પેટલાદ, ફેજાન ઉર્ફે સૈફુ જલાલુદ્દીન ઉર્ફે માકડો, નઝરુદ્દીન મલેક રહેવાસી પેટલાદ તથા જિયાઉદ્દીન ઉર્ફે કાડી, મયુદ્દીન મલેક રહેવાસી પેટલાદ નાઓની ગુનામાં સંડોવણી હોવાની હકીકત અને પુરાવા મળી આવેલા છે। આ ઈસમો પાસેથી રોકડા 25,300 રિકવર કરવામાં આવેલા છે, તેમજ ગુનાના કામે વાપરેલ સીએનજી રિક્ષા પણ કબજે કરવામાં આવેલી છે। આ આરોપીઓને ઇન્ટ્રોગેશન કરતા બનાવના દિવસે એટલે ગઈકાલે જ આ આરોપીઓએ જીટોડિયા ખાતેથી એક નાગરિકને રિક્ષામાં બેસાડી તેના ખિસ્સામાંથી ₹300, દેદરડા ગામેથી એક નાગરિકને રિક્ષામાં બેસાડી તેની પાસેથી 270, સાવલી મુકામેથી એક નાગરિકને રિક્ષામાં બેસાડી ₹3,400 તથા સાંકળદા ચોકડી પાસેથી એક નાગરિકને બેસાડીને તેની પાસેથી 1,000 રૂપિયાની ચોરી કરેલી અને ત્યાર પછી આ ઈસમો ઉમરેઠ ખાતે આવતા આ ચોરીનો બનાવ અને અંજામ આપતા પોલીસની સતર્કતાના કારણે આ 4 ઈસમોને પકડવામાં ઉમરેઠ પોલીસને સફળતા મળેલ છે। આ આરોપીના ઇન્ટ્રોગેશન દરમિયાન હકીકત જણાવેલ છે કે આરોપી જલાલુદ્દીન ઉર્ફે માકડો આ અગાઉ પેટલાદ, વડોદરા તથા ખેડામાં બોડી ઓફેન્સ તથા મિલકત સંબંધી 13 જેટલા ગુનામાં સંડોવાયેલો છે। આરોપી પ્રવીણના વિરુદ્ધમાં ટોટલ 5 ગુનાઓ શરીર સંબંધી તેમજ મિલકત સંબંધી દાખલ થયેલા છે। આરોપી જિયાઉદ્દીન ઉર્ફે કાડી, મયુદ્દીન મલેક વિરુદ્ધમાં પેટલાદ ટાઉનમાં 2 ગુનાઓ દાખલ થયેલા છે। આમ ગુનાહિત ઇતિહાસ ધરાવતા 4 આરોપીઓને તાત્કાલિક અટક કરી અને ગુનામાં તેઓની અન્ય ગુનામાં સંડોવણી છે કે કેમ તે બાબતે તપાસ તજવીજ ઉમરેઠ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવે છે। આ આરોપીઓ કોઈ પણ સિનિયર સિટીઝન જતા હોય ત્યારે તેમને રિક્ષામાં બેસાડી અને તેમની પાસેથી કોઈ પણ પ્રકારના પૈસા નહીં લઈએ પણ તમને તમારા ડેસ્ટિનેશન પર ઉતારી દઈશું તેમ પ્રમાણે લોભ લાલચ આપી અને રિક્ષામાં બેસાડી દેતા અને રિક્ષામાં બેસે તે સમયે તેની પાસેથી મોબાઈલ કે રોકડ રકમ અથવા ચેઇન કે કોઈ પણ સોનાના દાગીના હોય તે કાઢી નાખી અને તેમને ડેસ્ટિનેશન પર ઉતારી અને નાસી જતા હોવાની હકીકત આ તપાસ દરમિયાન આરોપીની મોડેસ ઓપરેન્ડી જણાવે।